ગગડતા ફૂલોની ફજેતી ડભોઈ બોડેલી રોડ પર હજારો કિલો ગલગોટા ફેંકી દેવાયા. ભાવ ગગડતા ફૂલોની ફજેતી ડભોઈ બોડેલી રોડ પર હજારો કિલો ગલગોટા ફેંકી દેવાયા. ડભોઈ તાલુકાના સિમરિયા ગામ પાસે ડભોઈ બોડેલી રોડ પર ગલગોટાના ફૂલોના ઢગલે ઢગલા જોઈને લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો. પીળા અને કેસરી રંગના ગલગોટાનો એક મોટો જથ્થો કોઈ ખેડૂત કે વેપારી દ્વારા રસ્તા પર ફેંકી દેવાયો હતો, જેના કારણે સમગ્ર રોડ ફૂલોથી છવાઈ ગયો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ગલગોટાના ભાવમાં આવેલો ધબડકો માનવામાં આવે છે. નવરાત્રિના તહેવાર દરમિયાન આ ફૂલોની માંગ ખૂબ ઊંચી રહે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રિના ઉત્તમ ભાવ જોઈને ઘણા ખેડૂતો અને વેપારીઓએ માલનો સંગ્રહ એટલે કે સ્ટોક કરી રાખ્યો હતો. તેમને આશા હતી કે નવરાત્રિ પછી પણ ફૂલોના ભાવ સારા રહેશે અથવા ઓછામાં ઓછું નુકસાન નહીં થાય. જો કે નવરાત્રિ પૂરી થતાં જ ફૂલોની માંગમાં ભારે ઘટાડો થયો અને બજારમાં ફૂલોનો ભરાવો થઈ રહ્યો. આના પરિણામે ગલગોટાનો ભાવ ગગડીને માત્ર ₹10 પ્રતિ કિલો થઈ ગયો. આટલો નીચો ભાવ થતાં વેપારીઓએ આ મોંઘો પડેલો સંગ્રહ કરેલો માલ ખરીદવાની ના પાડી દીધી. ફૂલો નાશવંત વસ્તુ હોવાથી જો તેને ઝડપથી વેચવામાં ન આવે તો તે બગડી જાય છે. લોભિયા ખેડૂતો કે વેપારીઓને પોતાનો માલ બગડી જવાનો ડર લાગતા નુકસાન ઓછું કરવાના હેતુથી આખરે એક ગાડી ભરીને હજારો કિલો ગલગોટાનો જથ્થો ડભોઈ બોડેલી રોડ પર સિમરિયા ગામ પાસે નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો. માર્ગ પરથી પસાર થતા લોકોએ જ્યારે રોડ કિનારે અને રોડ પર ગલગોટા ફૂલોના ઢગલે ઢગલા જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક સાથે આટલા મોટા પ્રમાણમાં ફૂલોનો જથ્થો ક્યાંથી આવ્યો અને શા માટે તેને રસ્તા પર ફેંકવામાં આવ્યો તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા.